ખાસ તમે બધા લોકો આપણે સાંભળતા રહેશો. અમે શુક્રવારે નીકળ્યા બપોર પછી આણંદ આપણા સમાજની દીકરીનું જે મરણ થયું છે તેના માતા પિતાની અમે મુલાકાત લીધી, ઘટનાની જાણી. ત્યારબાદ અમે ગયા બાવળા તાલુકાના ગામમાં. ત્યારબાદ રાત્રે મૂળ તાલુકાના એક સવાળાનું ગામ છે રાધોડિયા, ત્યાં ગયા. બીજે દિવસે તે દિવસે અમે 1:30 વાગે અમને જમવાનું મળ્યું. ત્યારબાદ અમે ગયા સાયલા પાસે. ત્યાં રમેશભાઈ મેનની ત્યાં અમારો ઉતારો હતો. સવારે 6 વાગે અમે સૂતા. સવારે 8 વાગે ઉઠી અને અમે ગયા લીંબડી કાર્યક્રમ પતાવી. ત્યાંથી અમે ગયા બરવાડાથી કાર્યક્રમ પતાવી સિંહોર પાસે થાલા પીપળના જે ગામ છે ત્યાં ગયા. ત્યાંથી કાલ રાતે ઘેટી, અને ઘેટીમાં તમે જે સભા જોયો છે આખી વાડી પેક હતી. ત્યારબાદ ત્યાંથી અમે 1:30 વાગે ગયા. અમારા કાનજીભાઈ પરમારની ભત્રીજીના મેરેજ હતા ત્યાં ગયા. પછી આવ્યા પાછા તળાજા 4:30 વાગે પૂગ્યા. 5 વાગે સૂતા. 8:30 9 વાગ્યા પછી ઉઠ્યા પાછા. ત્યાર પછી અમે તળાજા મિટિંગ લીધી. એ મિટિંગ લઈને અમે ગયા પાલીતાણા સર્કિટ હાઉસ છે. એ સર્કિટ હાઉસની મિટિંગ લઈને અમે અહીંયા તમારી સામે આવેલા. થોડુંક અમારે લેટ થઈ ગયું છે, પણ આ 3 દિવસમાં અમે કદાચ 4 કલાક ઊંઘ કરી છે, બરાબર. પણ સમાજનો એટલો સાથ સહકાર, સમાજનો એટલો બધો પ્રેમ મળે છે કે તમે ન પૂછો વાત. પાલીતાણા ઓલરેડી જેમ આપણે ટીમ તૈયાર કરી છે ત્યાં પણ આપણે બરાબર રાઘવભાઈ પરમારને પ્રમુખ તરીકે, એડવોકેટ રાઘવભાઈ પરમાર છે બરાબર, તેમને પ્રમુખ તરીકે, જયસુભાઈ મકવાણા ઉર્ફે જેડી મકવાણા તેને ઉપપ્રમુખ તરીકે, અને બિપિનભાઈ ચૌહાણ બિપિનભાઈ ચૌહાણ એ પણ પોતાના ગામના ઉપસરપંચ કે એમ છે બરાબર. તો તેમને મહામંત્રી તરીકેની જવાબદારી આપી છે. અને એ લોકોએ બાંહેધરી લીધી છે કે અમારા જ્યાં 89 ગામો છે બધાની પહેલા કે અમે તમને તૈયાર કરીને 15 ને 50 ની ટીમ તૈયાર કરીને અમે તમને આપશું. હવે આપણે ખાસ કરીને સંગઠનની આગળની જે કામગીરી છે તે બાબતે આપણે ચર્ચા કરશું. બાકી અહીંયા જેટલા પણ લોકો આવેલા છે એને ખબર જ છે કે આપણે શું અન્યાય થાય છે, આપણી નોકરીઓ કેટલી ખવાય છે. આપણે જે બજેટ આપીએ છીએ છતાં પણ આપણે પૂરતા પ્રમાણમાં બજેટ આપવામાં આવતું નથી. સમાન અવસર કે સમાન તક આપણે મળતી નથી. એટલે એ બાબતે હવે આપણે ચર્ચા નહીં કરીએ, પણ મહુવા તાલુકામાં યુવા કોળ એકતા સંગઠનને કઈ રીતે વેગ મળે તે બાબતે આપણે પ્રયાસો કરવાના છે. બીજી એક વાત કહું કે આપણા સંગઠનની અંદરથી નહીં, ઘણા લોકો અખિલ ભારતીય કોળી સમાજમાં છે, ઘણા લોકો કોળી સેનામાં છે, ઘણા લોકો માનધાતા સંગઠનમાં પણ છે. આપણે કોઈને પ્રોટોકોલ આપ્યો નથી કે ત્યાં કામ કરવાનું નથી. અને ત્યાંથી પણ આમાં આવેલા છે. એટલે સંગઠન કોઈ બી હોય બરાબર, આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. કેમ કે આપણે જે લક્ષ્ય લઈને નીકળ્યા છીએ બરાબર, એ ભલે લાંબા ગાળાનું લાગતું હોય, પણ જો સમાજમાં એક વખત ગ્રોથ મેળવો તો હું તમને એમ કહું કે 2000 હિતાવી આવે ને તો આપણે રિઝલ્ટ કંઈક આપી શકીએ સમાજને. તો એના માટેની જે કામગીરી છે, તો આગળના દિવસોમાં આપણે કઈ રીતે કામગીરી કરવી તે બાબતે આપણે અહીંયા ચર્ચા કરશું. બાકીની જે આપણે આગળની જગ્યાએ જે મિટિંગ છે ત્યાં આપણે બીજી બધી ચર્ચા કરશું. મહુવા તાલુકામાં કેટલા ગામ છે? લગભગ સૌથી વધારે 124 ગામો છે મહુવા તાલુકામાં. એટલે હું એમ માનું કે લગભગ આ તાલુકામાં સૌથી વધારે ગામો 139 બરાબર. હવે 139 ગામો છે, તો હું એવું ઈચ્છું કે યુવા કોળ એકતા સંગઠનમાંથી 35 કે 40 જણાની ટીમ બને બરાબર. શક્ય હોય
ત્યાં સુધી 30 જણાની ટીમ તો બને જ. અને એ ટીમમાં 5-5 ની ટુકડી થઈ જાય એટલે 6 ટુકડી તમારી પાસે થઈ. 30 વ્યક્તિ હોય 5-5 ડિવાઈડ કરી એટલે 6 ટુકડી તમારી પાસે થઈ. દરરોજની હરેક ગામમાં એક મીટિંગ તમારે લેવાની છે. 5 વ્યક્તિમાં 2 વ્યક્તિ મીટિંગ લેવાના વ્યવસ્થિત હોય એટલે તમે આરામથી ત્યાં મીટિંગ લઈ શકો. બરાબર. પછી 5 ની જગ્યાએ કદાચ તમે 10 જતા હોય તો અમને કઈ વાંધો નથી. રાત્રિના સમયમાં તમારે સાથે મળી આવતા રહ્યો ને તમારે રાત્રિના સમયમાં મીટિંગ લેવા જવાની છે. રાત્રે બધા કામ ધંધેથી આવીને ફ્રી હોય, રાત્રે 9 વાગે તમારે મીટિંગ લેવા જવાની છે. તમારી પાસે 35 જણા હોય કે 30 જણા હોય, જો તમારી પાસે 6 કે 7 ટીમ હોય, બરાબર, તો દરરોજ એક મીટિંગ લેવા જવાની થાય. અઠવાડિયામાં એ ટુકડીને ખાલી 1 દિવસ સમય આપવાનો છે. તો સમાજ માટે અઠવાડિયાના 1 દિવસનો તમે સમય આપી શકો કે નહીં? તો દરરોજ એક ગામમાં મીટિંગ થાય આપણી, બરાબર. અને તમે ખરેખર દાદા બધા ભેગા થતા હો, કદાચ બધા દરરોજ જવું હોય મીટિંગ લેવા તો કઈ વાંધો નહીં, પણ તમારી ટુકડીને અઠવાડિયામાં 1 વખત તો મીટિંગ લેવા જવાનું ઈ ફરજિયાત, બરાબર. પછી તમે 6 ટુકડી બનાવો, 7 બનાવો, 8 બનાવો, એક દિવસમાં 2 ગામ લેવા હોય તો તમારી છૂટ. એક દિવસમાં 2 ટુકડીને અલગ અલગ મોકલવી હોય તોય છૂટ, બરાબર. આ એક કામગીરી તમારે ચાલુ કરવાની છે અને ટૂંક સમયમાં, બરાબર, અમને આ લિસ્ટ બનાવી તમે પહોંચાડજો. ભાઈ 30 જણાનું મહુવા તાલુકાનું લિસ્ટ છે અને અમે મીટિંગ લેવા જવા માટે તૈયાર છે. આ ટુકડી તમારે અમને આપવાની છે. હવે એ ટુકડીનું કામ શું? તમે અમને સાંભળતા જ હશો અને એવું લાગે તો અમે તમને વ્યવસ્થિત મુદ્દા સાથે તમને પ્રોવાઈડ કરી દેશું કે સમાજ પાસે જઈ તમારા સમાજમાં જાગૃતિ માટે કયા મુદ્દા મૂકવા, બરાબર છે. બીજી કામગીરી, આ મીટિંગ તો તમારે લેવા જવાની જ છે. ત્યાર પછી દરેક જગ્યાએ, દરેક તાલુકામાં તે આપણે ગામનું લિસ્ટ આવશે. માની લો કે મહુવા તાલુકામાંથી 45 ગામનું લિસ્ટ અમારી પાસે આવ્યું અને 45 ગામ આપણી સાથે જોડાયેલા છે. પાલિતાણામાં જાઓ તો પાલિતાણામાંથી 35 ગામ છે, મોઢામાં જાઓ તો ત્યાંથી 20 ગામ છે. આ રીતે બધી જગ્યાએથી ગામનું લિસ્ટ અમારી પાસે આવતું થશે અને આપણી પાસે 700-800 ગામ જો આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયા એટલે આપણે કોળી સભા આપણે ચાલુ કરશું એ અલગથી. આ તો તમારે કામ કરવાનું જ છે. પછી કોળી સભા ચાલુ થાય, બરાબર, એ એક જ હરખી, માની લો કે આપણે નક્કી કર્યું કે બુધવારે રાત્રે 9 વાગે આપણે કોળી સભા ચાલુ કરવાની છે આ તારીખથી, બરાબર. એટલે 1 તારીખથી 800 ગામમાં આપણી સભા ચાલુ થશે અને એક જ વિષય ઉપર. આપણે પહેલો વિષય એવો લીધો કે ગામ પંચાયત ને તાલુકા પંચાયતના કાર્યો. એટલે 800 ગામમાં આ વિષય સાથે કલાક એમની સભા ચાલુ થશે, એક જ વિષય. એટલે જે ગામમાં 50 જણા આવ્યા હોય ને 25 જણા આવ્યા હોય તો ગામ પંચાયત ને તાલુકા પંચાયતના કાર્યોની ખબર પડી જશે. એક સભામાં મુકેશભાઈને આપ્યું તમારી ટીમને કે ભાઈ તમારી પાસે આ પુષ્પ છે, તમારે 2 દિવસ પછી સભા છે, તમારે આ વિષય ઉપર તમારે સમજાવવાનું છે. એટલે મુકેશભાઈ તમને બધાને સમજાવશે. પછી બીજા અઠવાડિયે જાય, પહેલા અઠવાડિયામાં એક ગામમાં 20 જણા ભેગા થાય, 25 જણા ભેગા થાય. તો 25 જણા એવું નક્કી કરે કે ભાઈ આવનારી સભામાં એક વ્યક્તિ વધારે લઈને હું આવીશ. એટલે 20 ના કહેવા કેટલા થાય? 40. બીજા અઠવાડિયે આપણે કોઈ પોલીસ પ્રશાસનનો કોઈ કાયદાકીય વિષય આપણે લીધો કે દારૂ જુગારમાં પકડાય તો જામીન પાત્ર ગુનો છે, કેટલી સજા થાય, સજાની જોગવાઈ કઈ રીતે છે, કઈ રીતે જામીન મૂકવા, આ વિષય આપણે લીધો બીજા અઠવાડિયે. તો 40 જણા એક ગામમાં ભેગા થાય તો 40 જણાને ખબર પડી જાય ને કે દારૂ જુગારમાં પકડાય તો કઈ રીતે જામીન મળે, જામીન પાત્ર ગુનો છે કે નહીં, તો આ ખબર પડી ગઈ. ત્રીજો અઠવાડિયું આવે, બરાબર,
બીજું અઠવાડિયું આવે ત્યારે વ્યક્તિ ચેન્જ થઈ જશે સમજાવવાનો. મુકેશભાઈની જગ્યાએ ધનટેશભાઈ આવી એટલે એનાથી શું થશે? નેતૃત્વ શક્તિ ઠીક છે, બધા વ્યક્તિનો વારો આવશે, બધા વ્યક્તિ તમને સમજાવશે એટલે એનામાં નેતૃત્વ શક્તિનો વિકાસ થશે. કેમ કે આપણે નેતા અને નેતૃત્વ પેદા તો કરવું પડશે ને. તો એક વ્યક્તિથી પરિવર્તન આવવાનું નથી. ગામે ગામ આપણે યુવાનો તૈયાર કરવાના છે કે સમાજ માટે લડી શકે, સમાજ માટે બોલી શકે અને આ સમાજનું પણ નેતૃત્વ કરી શકે. ત્રીજા અઠવાડિયે ત્રીજો વિષય લેવાનો. બજેટ આપણું ખવાય છે પણ સમાજને ખબર જ નથી કે બિન અનામત વર્ગવાળાને 2000 કરોડ રૂપિયા ફાળવી નાખ્યા. હજી 500 આપે આપણે વાંધો નથી પણ ઠાકોર અને કોળી વિકાસ નિગમને આપ્યું હું આ વિષય આપણે લીધો હોય તો સમાજના ઘર સુધી પહોંચે કે નહીં? પછી ક્યારેક આપણે એવું નક્કી કર્યું કે એક આપણે પેમ્પલેટ તૈયાર કર્યું, એટલી નોકરી ગઈ છે આપણા ભાગને, એટલી આવતી એટલી નોકરીઓ ખવાઈ ગઈ છે. બરાબર, પોલીસ એક્ઝામમાં દોડના માર્ક કાઢી નાખ્યા. આ વિષય સાથે આપણે પેમ્પલેટ તૈયાર કર્યું હોય અને આપણે એવું નક્કી કર્યું કે 1000 ગામમાં આપણી મિટિંગ થાય છે અને 1000 ગામમાં આ પેમ્પલેટ આપણે ઘર ઘર સુધી પહોંચાડવાના છે. તો જે ગામમાં સભા ચાલતી હોય એ ગામના 15 થી 20 યુવાનો તૈયાર હોય તો ગામના 200 ઘર લગી આપણું પેમ્પલેટ પૂગે કે ન પૂગે? તમે મને કહો. તો આપણી વાત છેવાડાના ઘર સુધી પહોંચતી થઈ જશે. આપણી પાસે 1000 ગામમાં છે, પાછા 50 ગામમાં બીજા આવશે, એમ થશે ને તો ગુજરાતના લગભગ ગામમાં આપણે પહોંચી જશું. તો આ કોના માટે ફાયદો છે? સમાજ માટે છે ને. તમે એ કાર્યક્રમમાં બધા કાર્યક્રમો તમે કરી શકશો. સારી વાતો, સંસ્કારની વાતો તમે કરી શકશો, વ્યસન મુક્તિની વાતો કરી શકશો અને એનાથી બીજો ફાયદો જે થશે હું તમને કહું. દરેક ગામમાં આપણા યુવાનો દર અઠવાડિયે ભેગા થતા હશે, એક્ટિવ હશે અને તેથી ગામમાં કોઈ જગ્યાએ તકલીફ હશે ને તમારે 139 ગામના ખાલી 5 વ્યક્તિ આવીને ઉભા રહીને કોઈ ધારાસભ્ય કે સાંસદની તમારે જરૂર પડશે. સાચું કહું છું ને હું? પણ તમે બધા એક્ટિવ હશો એટલે અમે મોવા કે ઘડીએ આવવાના નથી. બરાબર, પહેલી વખત આવ્યા હતા પછી આ મોવા આપણે હોસ્પિટલ આવ્યા ત્રીજી વખત. બરાબર ને? એટલે ઘડીએમાં આવવાનું છે. તમારી જવાબદારી કોને નિભાવવાની છે? તમારે. કામગીરી સમજાઈ ગઈ ભાઈ બધાને? બરાબર. અલ્પેશભાઈ ક્યાં ગયા? બરાબર. મહામંત્રીનો જેને હોદ્દો આપ્યો હોય એને બુક આપી દેજો. બરાબર. તો જાજા ગામ છે તો 2-3 જણાને જવાબદારી આપી દેજો, બુક લેજો અને બુકમાં એક પેજમાં એક ગામનું નામ લખજો અને જેટલા જોડાય બરાબર નામની યાદીને બધું કરજો. મેં તમને લિસ્ટ મોકલાવી દીધું છે ગામનું. બરાબર, જેટલી અપોઇન્ટમેન્ટ આવી છે એ મોકલાવી દીધું છે. એટલે બને ત્યાં સુધી બરાબર લિસ્ટ અને ગામનું લિસ્ટ વહેલામાં વહેલી તકે તૈયાર થાય. 10, 15, 20, 25 જે પણ ગામો તૈયાર થાય બરાબર તમે અમને પ્રોવાઈડ કરજો. બરાબર, એટલે તમને ખબર પડે કેટલા ગામ આપણે ત્યાં આવ્યા છે અને આપણે એક્ટિવિટી કઈ રીતે ચાલુ કરવી. આપણે એક કોળી સભા માટેનું એક આપણે પેમ્પલેટ પણ આપણે તૈયાર કરશું. આપણે જ્યારે પણ સભા શરૂઆત કરવાની હશે ને એની અગાઉ 1000 ગામ આપણી પાસે થઈ ગયા છે તો 1000 ગામમાં ઘર સુધી આપણી પેમ્પલેટ પહોંચાડી દેવું કે અઠવાડિયાની એક સભા આપણે ચાલુ કરીએ છીએ તો શા માટે અને તેનાથી શું ફાયદો થાય. એટલે જે ગામમાં સભા ચાલુ કરવાની થાય એટલે ઘરે તમે પેમ્પલેટ પહોંચાડી દો તો એ બધા તમારી સભામાં આવતા થશે. મૂંઝાવાનું નથી. ક્યારેક તો બેઠાય છે તો ક્યારેક એક દિવસ એવો આવશે કે અઠવાડિયે અડધું ગામ તમારી પાસે આવીને બેઠું હશે પણ હિંમત આવવાની નથી. તો આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે વધુમાં વધુ લોકો આપણી સભામાં કેમ આવતા થાય ને એ આપણે કરવાનું છે. બીજું હવે ઘણા મિત્રોને એમ થાય શાસક સમાજનું નિર્માણ લખ્યું છે તો છે એવું બધું. બરાબર, ઘણા લોકો એમ કે જે આપણે પાર્ટી બનાવો ને કે આપણે અલગથી પાર્ટી બનાવીએ પણ પાર્ટી બનાવીને કરશું હું? આ સમાજ જાગૃત નથી તો હાલો પાર્ટી બનાવી નાખી. પાર્ટીને આપવી તો ખરી ને. એટલે જ્યાં સુધી આ સમાજમાં જાગૃતતા ના આવે ત્યાં સુધી આપણે બીજા કઈ સપના જોવાની બહુ જરૂર સમજાય છે. એક વખત ગામે ગામ આપણે પહોંચીએ, આપણે યુનિટી બને અને તે પછીના જે પણ સમીકરણો હશે બરાબર એટલે કાંઈ ન થાય તો અપક્ષમાં પણ લડતા આપણે આવડે છે. અત્યારે જ્યાં આપણા સંગઠનમાં
ભાજપ વાળા છે, આપ વાળા છે અને કોંગ્રેસ વાળા છે. અત્યારે મજા આવે ને કામ કરો. હમણાં ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજ્યની, બરાબર? બધા સાથે મળીને ચૂંટણી લડો, બરાબર? અંદરના વિવાદ ભૂલી જાઓ. ટિકિટ ત્યાં ન મળે ને અપક્ષમાં ઉભા છો, બરાબર? પણ આપણી સીટ વધે એવો ત્યાં પ્રયાસ કરો. પણ જ્યારે સમાજની વાત આવે ને એટલે પાછું આપણે બધા થઈ જવાનું ભેગું, કે પક્ષો કઈ ઘૂગડા કરીને આપતી નથી. સમજાય છે ને? પણ આપણે બધા અત્યારે આપણી પાસે કઈ વિકલ્પ નથી એટલે અત્યારે ત્યાં છીએ, બરાબર? અત્યારે આપણે આ રીતે આવવાનું છે એટલે કોઈ આપણા અંદર ઝઘડા પણ કરવાના નથી. બીજું, કાલ સવારે કોઈ વિરોધી આપણા ઊભા થાય તો આપણે ક્યાંય કોઈને સામે બાજુ ચડાવવાની નથી. ગૌતમ બુદ્ધ જ્યારે તપસ્યા કરવા બેઠા મનની શાંતિ માટે, ત્યારે એના હાથમાં છે ને આ કાનમાં કાંટા ભરાવવામાં આવતા, બરાબર? વિરોધીઓ દ્વારા કાનમાંથી લોહી નીકળતા. તો પોતે ધ્યાનમાં જ એક કાનમાંથી લોહી નીકળ્યા, બીજા કાનમાં કાંટા ભરાવે તો બીજા કાનમાંથી ને પણ લોહી નીકળ્યા. પણ પોતાએ જે સાધનામાં બેઠા, બરાબર, તેમાંથી એક આમ તેમ થયા નહીં. આપણી લડત છે ને ભાઈ સીધી દિશામાં છે એટલે વિરોધીઓને તો આપણે ઉપાધિ કરવાની નથી ને વિરોધ આપણા જ કરવા આવશે, દુશ્મનો આવશે નહીં. આપણા દુશ્મનો કોણ છે? જે લોકો સત્તામાં બેઠા છે, જાતિવાદ કરી અને આપણા સમાજને પછાત રાખવાનું જે કામ કરી રહ્યા છે એ આપણા દુશ્મન છે. આપણા સમાજના એક પણ સામાજિક હોય કે રાજકીય આગેવાન હોય આપણા કોઈના દુશ્મન નથી, બરાબર? અને બીજી વાત કહું, સમાજના ચાલુ ધારાસભ્યો આપણે ફોન કરીને આપણે કીધું છે કે ચિરાગભાઈ તમે જે પણ કામગીરી કરો ને બેસમાં બેસ છે, અમે ભલે ખુલીને ના આવીએ તો તમારી કામગીરી ચાલુ રાખો. અને હજી 2-5 આવી જાય ને ભાઈ તો દુશ્મનોને આપણે પાડી દઈએ. મૂંઝાવાનું થતું નથી. મૂંઝાવાનું કોને છે? જેના મત નથી એને, બરાબર? એટલે આપણી કામગીરી છે એટલે આવનારા દિવસોમાં કામે લાગી જાજો, બરાબર? જો કોઈ વ્યક્તિ સર્વજ્ઞાની હોતો નથી. આમાં કદાચ બધા બેઠા તેમ થાય કે હવે આપણે તો કઈ છીએ નહીં, કોઈ ઓળખતું નથી, એવું હોતું નથી. ચિરાગ ઝાલાને 10 વર્ષ પહેલા ભાઈ કોઈ ઓળખતું નહીં. આ જો મુકેશભાઈ છે, અમે છે સમાજમાં પાપા પગલી કરી ને અમે મુકેશભાઈ હારે હતા, બરાબર ને મુકેશભાઈ? પણ સમય આપણે શીખવાડે, સમાજની વેદના આપણે શીખવાડે. જેમ જેમ આગળ જાઓ ને એમ એમ આપણે કંઈક શીખવા મળે. ચિરાગભાઈ કઈ સંપૂર્ણ જ્ઞાની હોતા નથી અને તમારે તૈયાર થવાનું છે. કોઈ એક વ્યક્તિના નેતૃત્વે સમાજનો વિકાસ થવાનો નથી. ગામે ગામ યુવાનો તૈયાર કરવાના છે. બીજું એ કે તમે જો નેતૃત્વ તમારા ગામનું તાલુકાનું કરતા થઈ જાઓ તો ક્યારે કોઈ ચિરાગ ઝાલાની તમારે જરૂર પડશે નહીં, બરાબર? એટલી વાત કહી મારી વાતને વિરામ આપું છું અને આ કામગીરીમાં તમે એક્ટિવ થાવ, બરાબર? અને અમને બરાબર સારા સમાચાર આપો, બરાબર? કે ભાઈ અમે એટલા કામ જોડી દીધા, અમે મિટિંગ ચાલુ થઈ ગઈ, બરાબર? એવી આશા સાથે મારી વાતને વિરામ આપું છું. જય કોળી સમાજ. તમારે તૈયાર થવાનું છે બધા.
ત્યાં રેડી છે તમારા આજે આપણે આ નજીક જ છે ને કે આથી 25 કિલોમીટર હતી. નાના પછી દાદે આ વાત બધી 20 મિનિટ જય માં દાદા જય પોલીસ મિત્રો ખરેખર 3 દિવસથી નીકળ્યા છીએ 3 દિવસમાં જો કદાચ 4 કલાક ઉતા હોય તો અમારા કિસ્મતની વાત છે બાકી 3 દિવસથી નીકળ્યા ખાવામાં આ તો ખરેખર સમાજ માટે જ્યારે જાગૃતિ માટે નીકળ્યા ને ત્યારે હવાના પડીકા ખાલી હજુ ખાવાનું પણ આ મહેનત જે હા દીકરી એ મફતમાં આપણા સમાજના હતા ને હોસ્પિટલ દવા લેવા ગયા કે આપણી સમાજના ને આવ્યા કે અમારે પૈસા નહીં લેવા એટલે આ સમાજનું આપણને ગૌરવ હોય આ કારણ કે કારણ કે અહીંયા આપણા સમાજના હતા એટલે ટોલ ના કોઈ જીવ એટલે એ બહુ આપણે ના કહેવાય પણ ખરેખર આપણને સમાજનો નશો હોય અને એ સમાજનો નશો હોય જ્યારે પેટમાં બળતરા થાય ને એના કારણે પડીકા ખાઈ ખાઈ આ બધા રાત દિવસ મહેનત કરે નકર તમે વિચાર કરો કે 3 દિવસથી નીકળ્યા 3 દિવસમાં માત્ર 4 કલાક ઉતાય હું બેઠા બેઠા ગોલા ત્યાં ઉભું ને એટલે શાંતિ પણ ખરેખર લાખ લાખ વંદન છે યુવા કોળી એકતા સંગઠનની આ સમગ્ર સુરતની ટીમને જેને એક મુહિમ ચલાવી છે કે મારો સમાજ ગુજરાતની અંદર સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે અને એમ છતાં આજે એ સમાજ પોતાના હક અધિકાર માટે જેમ ભિખારી બની ભીખ માંગતો હોય ને એમ છતાં માગવા છતાં ભીખ આ સમાજને નથી મળતી એનું કારણ શું કારણ કે પીરસવા વાળા 2-3% વાણિયા બ્રાહ્મણો બેઠા છે એના કારણે આપણને આ ભીખ પણ મળતી નથી અને ખરેખર શાસક સમાજનું નિર્માણ યુવા કોળી એકતા સંગઠનની જે આ મુહિમ લઈને નીકળી છે ને એ શાસક સમાજનું નિર્માણ છે ગુજરાતનો સીએમ કોળી અથવા ઠાકોર સમાજનો બને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 3500 કરોડ કરતા પણ વધારે બજેટનું ફાળવણી કરવામાં આવે ક્ષત્રિય તથા પટેલ સમાજના જો કેસો પાછા ખેંચાતા હોય તો એટલે કોળી અને ઠાકોર સમાજ કે પાકિસ્તાનમાંથી તો આવ્યો નથી પાકિસ્તાનમાં આપણે આવેલા જ છીએ જ્યારે અંગ્રેજો આ રાજ કરતા હતા ને ત્યારે એને આઝાદી અલાવવા માટે પણ કોળી સમાજનો મહત્વનો ફાળો હતો અને એમ છતાં આપણે જેમ પાકિસ્તાનમાંથી આવ્યા હોય ને એવો વ્યવહાર આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ માટે થાય છે કોઈ પણ રીતે અન્યાય કે અત્યાચાર થવો જોઈએ નહીં અને જો અન્યાય કે અત્યાચાર થશે ને તો આ કોળી યુવા સંગઠન જ્યાં બેઠું છે ને એ 500 ગાડીઓ તમારા માટે કાફલામાં આવવા માટે પણ તૈયાર છે જ્યાં રસોડું છે ને એ રસોડાની અંદર પીરસનારા વાણિયા બ્રાહ્મણ બેઠા છે જેના કારણે આપણે કંઈક માગવા જઈએ ને ત્યાં દરવાજો બંધ કરી નાખે કોળી દાદા નાના પતિ ગયો હોય તો અમારે તમારે 2 કિલો ચોખા લેવા આવે એટલે સીધે
કરોડ 2500 કરોડ આવી જે ગ્રાન્ટો છે, જે શિક્ષણ બાબતના ફંડ है એ અમુક ચોક્કસ વિકાસ જે વિધાનસભાની અંદર બેઠા છે એમને અવાજ ઉઠાવવો છે. આ યુવાનો ઉઠાવે છે. આપણે બદનસીબી છે, આપણે કિસ્મત ફૂટ્યા એના કારણે. પણ ખેર જે આપણને અંદર ખાલે જે પણ સપોર્ટ કરતા હોય, ચિરાગભાઈ ખબર, મને ખબર નહીં, બરોબર ને ચિરાગભાઈ? જે પણ સપોર્ટ કરતા હોય અંદરથી, જે 5-7 ધારાસભ્યોનો જેનો પણ ફોન આવ્યો હોય, પણ એ 5 ના બદલે જો 10 જણાનો ફોન આવી ગયો ને, તેથી આ સરકારને એવી કરી નાખી લઈને તો કોળીના પેટના આ મહુવાની ધરતી પર એ લેખ આ સરકારને હું કહેવા તો માંગી શકીએ, કારણ કે કોળી સમાજમાં જન્મ લીધો હોય અને જો સમાજ માટે નહીં બોલી ને તો અમારા જેવા હલકટે કોઈ નહીં હોય. કારણ કે જે સમાજની અંદર જન્મ લીધો અને એ સમાજના જો હક અધિકાર છીનવાયા હોય અને એમ છતાં ઘરમાં બેહીન બાયણા વાંચી બંગડી પહેરી બેહી રહેવા વાળા આ યુવા કોળી એકતા સંગઠન નથી. દુશ્મનોને ઈટનો જવાબ પથ્થરથી આલવા વાળું આ સંગઠન છે. અને આ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી પણ તમારી છે. એકલા ના પડે ને એની પણ જવાબદારી તમારી છે. અને ખાસ કરી જ્યારે આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જેને એક તાતણે બાંધો ભલે માર ખાતો હું તો એને તો હાથ કરી મારે તો પણ ઓલો સ્કોર તો જોયો ને, ઘણા લુખાઓને એવું હતું તમારું કઈ નહીં થાય, પણ 14 દાડા ધ્યાનમાં તો રહ્યા ને, આબરૂ વગરના થઈ ગયા થઈ ગયા ના થઈ ગયા એવા નવનીત ભાઈ અહીં બેઠા હે. પણ જે થયું પણ નવનીત ભાઈના કારણે આપણો સમાજ ખરેખર હાથિયાર લાંડા જેવો હતો. ખોટી વાત નહીં હો, પણ કદાચ જો તમને એવું હોય કે આ ઊંઘમાં હશે કદાચ 4 કલાક તો, પણ મારા સમાજ માટે અમે માથું આલવા માટે તૈયારી, તો ઊંઘની તો ક્યાં વાત જ છે. આખા દાડાના પડીકા ખાઈને દાડા કાઢવી તો ખવડાવું એવી આશા રાખવી. પણ ખેર કઈ વાંધો નહીં, જે થયું થયું. ભલે નવનીત ભાઈ માર ખાતો હા જેના લેડા જેવા હતા, પણ અત્યારે ખરેખર આ સમાજના હામે કોઈની માની તાકાત નહીં લાંબી આગળ કરી હતી. નવનીત ભાઈ જે બગદાણાની અંદર ઘટના બની ને કાલની આખા બધાને ખબર પડી જઈ કે ખરેખર આ સમાજનો કોઈ ભરોસો નહીં, ચારે એક થઈ જાય. અત્યારે બધાને ખબર પડી જાય. જેવા તેવા સમાજો અત્યારે આપણી ઉપર અલગ, મારો બેટો સમાજ હોય તો કોળી સમાજ જોવો, ઠાકોર સમાજ જુઓ, હા જેલ લેલા જેવા હતા પણ રાતો રાત આવું અત્યારે હકીકતમાં અમારા વિરંગામમાં મને 3-4 સમાજોએ આવી વાત મને કરી હતી કે પિન્ટુભાઈ અમને તો એવું હતું તમારો સમાજ એક નહીં થાય, પણ મેં કીધું અમારા સમાજમાં હિલા અમે કઈ માર ખાવા વાળા નહીં, પણ આ તો એકલો રાજના ધારાનો લાભ લીધો, છેતરી બોલાયો. બાકી તો હામી સાથે આવ્યો તો મારે બોલા તો ખબર પડી જાય. બરોબર. એક વાત તો ચોક્કસથી કહીશ, 8-5 ગૃહમંત્રી માટે વિડીયો હરકો ઉતારજો. કારણ કે જ્યાં સુધી આ વાત સરકારની અંદર નહીં ખબર પડે ને ત્યાં સુધી આ સરકારને કોળી ઠાકોર તો ગાંડા, આપણે ગાંડા ચાલે, આપણે તો આભળશે ના કરે. પણ ખાસ કરી 8-5 ગૃહમંત્રી સંઘવી ભૂપેન્દ્ર પટેલ અને આપણા પીએમ એટલે મોદી સાહેબ એમને ખાસ કહેવા માંગીશ કે EWS-ની અંદર તમે ચોક્કસ સમાજોને જે 10% અનામત આપી તો એટલે અમારો ગુજરાતની અંદર તમારે સરકાર બનાવી હોય ને તો અમારા પગે પડવું પડે ના પડવું પડે. ગુજરાતની અંદર 54% OBC સમાજ છે અને જેની અંદર 30% કરતા પણ વધારે સમાજ આપણો છે, કોળી તથા ઠાકોર સમાજ. આજે એ સમાજ હક અધિકાર માટે ઠેર ઠેર મિટિંગ કરી રહ્યો છે. શું કામ?
તો કે આટલા લગન આપણામાં એકતા નથી, પણ નવનીત મહિનું થયું ને પછી અમને એમ થાય કે અમે એક થઈ જાય. એટલે હવે 8-5 ગૃહમંત્રી ખાસ કરી સાંભળી લે કે જે સુરત વિસ્તારમાંથી, કયો વિસ્તાર? મજૂરા વિસ્તારમાંથી જે ઈ જીતા ને એ આખો વિસ્તાર કોળી સમાજનો. આપણા મતથી જીતા અને જ્યારે આપણા સમાજના ધારાસભ્યો, સંસદ સભ્યો, કેબિનેટ મંત્રી આ નવનીતભાઈ માટે એમને મળવા ચાલે, કારણ એ અકલ મઠો રાજકોટ જતો. હવે આવા ગૃહમંત્રીને ખરેખર આપણે મત દેવાય. હું તો સુરત વાળાને કહું, આને 2027 માં હું તો અહીંયા પ્રચારમાં આવવાનો કે આવા અકલ મઠાના ના લાય, જે સમાજનો લઈ જાય એ કોઈ નો લઈ. ખરેખર સમાજનું ગૌરવ, જે સમાજની અંદર જન્મ લીધો ને એ સમાજનું તો ગૌરવ પહેલા હોવું જોઈએ. અમે જ્યારે લાઈવ કરી, હું ચિરાગ બે ભાઈ લાઈવમાં ભેગા હોય ત્યારે જેટલા કોમેન્ટ કરે કે આ દાઢીવાળો તો જાતિવાદી છે. એટલે દાઢીવાળો કે મારા હામાં લાગતું પડે ભાઈ, જે સમાજની અંદર અમે જન્મ લીધો ને એનો અમને પહેલું ગૌરવ હોય અને એનો નશો હોય અને એના કારણે ભૂષા બધે જાગૃતતા માટે ફેલાઈએ છીએ. બાકી બીજું કઈ નહીં. અમને પેટમાં બળતરા હે કે જો દરેક સમાજના આઈપીએસ અધિકારી બને, મામલતદાર બને, ટીડીઓ બને, બધું બને, પણ કોળી સમાજ કેમ નહીં છે? કોન્સ્ટેબલમાં કોળી સમાજ કેમ હાવ ગળ્યા કાઢ્યા તે? બરોબર નથી રાખભાઈ, આપણા હોવા જોઈએ. ખરેખર નવનીતભાઈની જે ઘટના બની એ ઘટનાની અંદર ડીવાયએસપી કે પીઆઈ જો આપણા સમાજનો હોત તો આખા સમાજને 1 મહિનો જે રોડે સડે એ રોડે સડવું પડે? સડવું પડે? ના સડવું પડે. લાખો રૂપિયાનું પેટ્રોલ ડીઝલનો ખર્ચો આ નવનીતભાઈનામાં આખા કોળી સમાજે કર્યો, પણ એમના સમાજનો હતો એટલે ઓલા લુખ્ખાનું નામ લખતા નતા. પણ આ કઈ આપણી સમાજનો હતો, આ જેવો તેવો હતો ને એ આખો સમાજ હતો, એ ભૂલી ગયા. પણ એમના જીને હળવા પાટા ચડાય એમને હમણાં ખબર પડી ગઈ છે. પણ ખાસ કરી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અત્યારે ચાલુ છે ને એ સરકારને હું એટલું જ કહીશ, આ મુહિમ 2027 સુધી ચાલશે અને અમારી જે માગણી છે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 3500 કરોડ કરતા વધારે બજેટ ફાળવવામાં આવે તથા કોળી ઠાકોર સમાજ ઉપર જે ખોટા કેસો થયા છે ને એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે. રાજકીય રીતે પણ અમારા સમાજમાં કઈ માછલા ઝાલનારા નહીં જરા. અમને કઈ માછલા પકડવા માટે નહીં રાખે, માછલાનું ખાતું આલી દીધું, જાઓ અમે તમે બેહો શાંતિ ખુરશીમાં. એ માછલાના બદલે અમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. જો 2027 આવતા જો અમારો મુખ્યમંત્રી જાહેર કરવામાં નહીં આવે તથા અમારો માંગો પૂરું કરવામાં નહીં આવે ને તો 2027 ની અંદર આ સરકાર પાડી દેવાની પણ તાકાત આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ. અમે કોઈ પક્ષના વિરોધી નથી, પરંતુ જો અમારા હાથનું કોઈ ખાઈ જાય, કોઈ ચાઈ જાય અને અમારા છોકરા એમ બેહી રહે તો એવું સહન કરવા વાળા પણ અમે નથી. અમારે કોઈનું જોતું નથી, પણ અમારું છે ને એ તો અમે આપો. અમારે કોઈનું હરામનું જોતું નથી, અમે કોઈનું ખાનારા નથી, પણ જે અમને મૂળભૂત અધિકાર જે બંધારણની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અમને જે આપ્યા છે ને એ તો અમને આપો. વધારે વાત કરતો નથી. વધારે કઈ બોલાઈ ગયું હોય તો તમારો દીકરો છું સમજી અને માફ કરી દેજો. ગૃહમંત્રીને કહું છું તારાથી થાય કરી લેજે. લઈને જઈશું. જય માં થતા જય ચલો
લાવ